અને સાચી વાસ્તવિક ભક્તિ એ છે કે જેમાં કોઈ હેતુ ન હોય, જેમાં કોઈ સ્વાર્થ ન હોય, પૂર્ણતઃ વિશુદ્ધ, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિનાનો પ્રેમ. મનુષ્યનું પરમ કલ્યાણ છે પ્રેમમાં. અત્યારના સાંપ્રત સમયમાં હું અને તમે સ્નેહ, પ્રેમ, આ જે શબ્દ છે ને એનાથી બહુ દૂર ચાલ્યા ગયા છે. જ્યાં સુધી આપણે કોઈને ચાહી શકતા નથી, કોઈને પ્રેમ કરી શકતા નથી, ત્યાં સુધી સમજી લો કે આપણામાં માનવીય ગુણોનું હજુ સુધી પ્રગટીકરણ થયું નથી. કલ્યાણનું સૌથી પહેલું પગથિયું છે પ્રેમ કરતા શીખી જઈએ. કોને? તો કયું? ભગવાનને. જો આપણને ભગવાન સાચા લાગતા હોય તો સંસારના બધા જ પદાર્થોને છોડી ભગવાનને પ્રેમ કરવા લાગી જાઓ. અને જો ભગવાન સાચા નથી લાગતા તો ભગવાનને પડતા મૂકો. જે સંસાર તમને દેખાય છે એ સંસારના જગતના જીવોને પ્રેમ કરવા લાગી જાઓ તો એમાં પણ પરમ કલ્યાણ રહેલું છે. પણ આપણે નથી હજુ સુધી ભગવાનને પ્રેમ કરી શક્યા, કે નથી હજુ સુધી સંસારના જીવો જે આપણાથી જોડાયેલા છે એમને પ્રેમ આપી શક્યા, એમને પ્રેમ કરી શક્યા.